નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। ચૂંટણી પહેલા મોટી જાહેરાત। વૃદ્ધો, અપંગ અને વિધવા બહેનો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। ખેડૂતોને મળશે હવે 4000 રૂપિયાનો હપ્તો। 3 દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે। 10 વર્ષ જૂના વાહનોને નહીં મળે હવે પેટ્રોલ ડીઝલ। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। પાન કાર્ડ બંધ, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 30 તારીખ સુધીમાં રાશન કાર્ડ ધારકો કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીતર તો નહીં મળે આવતા મહિને મફત અનાજ। વિદ્યાર્થીઓને મળશે દર મહિને 5000 રૂપિયાની સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। 500 રૂપિયાની નોટ થશે બંધ। ખેડૂતો બનશે હવે પાણીદાર। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। પાક વીમા યોજના ફરી શરૂ। ટોલ ટેક્સને લઈને સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે। જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદનું અનુમાન છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા વધુ જણાવ્યું છે કે 24 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાડવામાં આવ્યું છે। 24 થી લઈને 30 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। સાથે મિત્રો હાલ અંબાલાલ પટેલની નક્ષત્રો પ્રમાણેની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો 22 જૂનના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। આદ્રા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે। 22, 23 અને 24 જૂનના રોજ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। 3 દિવસ ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી જાહેરાતો કરવામાં આવી છે। બિહારમાં ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારની મોટી જાહેરાત। વૃદ્ધો, અપંગ અને વિધવા બહેનોને મળશે પેન્શનમાં 3 ગણો વધારો। મહિને મળશે 400 રૂપિયાના બદલે હવે 1100 રૂપિયા। દર મહિનાની 10 તારીખના રોજ લાભાર્થીના ખાતામાં આ રકમ જમા થશે। બિહારના 1,09,69,255 લોકો છે એમને લાભ મળવાપાત્ર રહેશે। જે રીતે મિત્રો બિહાર સરકારે આવી મોટી જાહેરાતો કરી છે તો છેલ્લા ગુજરાતમાં 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે તો શું ગુજરાતમાં પણ વૃદ્ધોને, અપંગ વ્યક્તિઓને, દિવ્ય ખાસ મિત્રો જે વિધવા બહેનો છે એમને શું પેન્શન અંતર્ગત વધારે પેન્શનની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। ભારતમાં આશરે 80 કરોડ લોકો સરકારી મફત રાશનનો લાભ લઈ રહ્યા છે। જો તમે પણ આ લોકોમાં સામેલ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે। સરકારે રાશન કાર્ડ પર ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે અને એ માટે 30 જૂન 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે। જો તમે આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તમને મળવાપાત્ર મફત રાશન એટલે કે અનાજનો લાભ પણ હવે તમને નહીં મળે। તો મિત્રો ખાસ કરીને દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે। અને મિત્રો તમે જો 30 જૂન સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતા તો તમને 1 જુલાઈ 2025થી કેન્દ્ર સરકાર તરફથી મળતું જે મફત રાશન છે એ મળવાનું બંધ થઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 10 વર્ષ જૂના વાહનોને હવે નહીં મળે પેટ્રોલ ડીઝલ। દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે આવ્યા મોટા સમાચાર। દેશમાં ક્યાંય પણ નોંધાયેલા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને 1 જુલાઈ 2025થી દિલ્હીમાં ઈંધણ નહીં મળે। વધતા પ્રદૂષણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 520 ફ્યુઅલ સ્ટેશનોમાંથી 500માં ઓટોમેટિક નંબર પ્લેટ રેગ્યુલેશન કેમેરા લગાડવામાં આવ્યા છે। અન્ય 30 જૂન સુધીમાં આ લાગી જશે નવા કેમેરા। આ કેમેરા
કમાન્ડ સેન્ટર અને ટ્રાફિક વિભાગને એલર્ટ મોડમાં રાખશે. તો મિત્રો દિલ્હી સરકારે દિલ્હીમાં NCRના કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે એમના ભાગરૂપે મિત્રો કહી શકાય કે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને થશે હવે ડબલ ફાયદો. 2000 રૂપિયાના બદલે મળશે 4000 રૂપિયા. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશની 90%થી પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને લાભ થાય છે. આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે કે જેઓ ખેતીથી વધારે પૈસા કમાવી શકતા નથી. આથી છેવટે ખેડૂતોને લાભ પણ મળતો નથી. તો મિત્રો આ અંતર્ગત ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી, જે હેઠળ ખેડૂત મિત્રોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જેમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ રાજ્યના ખેડૂતોને કયા રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે, એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને થશે બેવડો ફાયદો. મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપવા જઈ રહી છે. મધ્યપ્રદેશની સરકાર ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયા અલગથી મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયાના બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો લાભ લઈ શકે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજના સંબંધિત 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. 20મો હપ્તો સરકાર જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર મોકલી શકે છે, અથવા તો મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં છે એ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો છે આવી જશે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તો મિત્રો આપને જણાવી દઈએ તો મધ્યપ્રદેશના ખેડૂતો છે એમને જ 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સ અંગે મોટું એલાન. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું કે અમે 3000 રૂપિયાની કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવા જઈ રહ્યા છે, જે મિત્રો વર્ષ 2025ના ઓગસ્ટ મહિનાથી આ અમલમાં આવશે. જે એક્ટિવેશનની તારીખોથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે. જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે. આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કાં તો તમે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટેનો આ ફાસ્ટેગ આધારિત લાભ લઈ શકો છો, અથવા તો 200 ટ્રીપ્સ 200 વખત તમે મિત્રો ખાસ કરીને ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો. જે સૌથી પહેલાં હશે એ માન્ય ગણાશે. ને આ પાસ છે એ ફક્ત કાર છે, જીપ છે, વાન જેવા બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે જ ઉપલબ્ધ છે. તો ટોલ ટેક્સને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને મળશે હવે વગર વ્યાજે લોન. કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ભારત સરકાર દેશના કરોડો ખેડૂતોને લાભ માટે દરરોજ નવી યોજનાઓની જાહેરાત કરતી હોય છે. આજે આપણે મિત્રો એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના હેઠળ ખેડૂતોને માત્ર 4% વ્યાજે લાખો રૂપિયાની લોન મળશે. અને આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીએ તો શું છે આ હકીકત. આ સાથે આપણે એ પણ જાણીશું કે આ માટે કઈ પાત્રતાની જરૂર પડશે. દેશનો કોઈ પણ ખેડૂત શું આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જો કે એ માટે યોજના સંબંધિત પાત્રતા પૂર્ણ કરવી જરૂરી છે. સૌપ્રથમ આપણે જણાવી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંક ગાળાની લોન આપવામાં આવે છે. આમાં ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ લોન સામાન્ય રીતે 7% દરે ઉપલબ્ધ હોય છે. યોજનામાં 9% લોનમાંથી 2% સબસિડી કાપવામાં આવે છે. જો ખેડૂતો દ્વારા સમયસર લોન ચૂકવવામાં આવે તો આ લોન 4%ના વ્યાજદર ઉપર ઉપલબ્ધ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 500 રૂપિયાની નોટ બંધને લઈને સૌથી મોટા સમાચાર. ખાસ મિત્રો બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે RBIની સમિતિ પછી સરકાર માર્ચ
2026 પછી 500 રૂપિયાની નોટો છે બંધ કરી શકે છે. હાલ એવા અહેવાલો મળી રહ્યા છે. મોટી નોટોનું ચલણ ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા આ પગલું છે એ લેવામાં આવ્યું છે. 200 રૂપિયાની નોટો હવે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. 500 રૂપિયાની નોટોની સાથે પણ કંઈક આવું જ થશે હવે ભવિષ્યમાં. સરકાર તેને નોટબંધીની જેમ સીધી રીતે બંધ નહીં કરે. સરકાર 500 રૂપિયાનું પરિભ્રમણ ઘટાડશે, તેને સંપૂર્ણપણે બંધ કરી શકશે નહીં. તો મિત્રો હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કે જો વર્ષ 2026ના માર્ચ મહિનો આવશે ત્યાં સુધીમાં સરકાર છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ મિત્રો જે આરબીઆઈ છે એમના મારફતે એવી પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે આવનારા વર્ષ સુધીમાં 500 રૂપિયાની નોટો છે એ ચલણમાંથી બંધ થઈ શકે છે. નોટબંધીની જેમ આ નોટ સીધી બંધ નહીં થાય, પરંતુ એનો ઘટાડો છે 500 રૂપિયાની નોટનો જે વપરાશ છે એમાં ઘટાડો થઈ શકે છે. હાલ મિત્રો મળતી માહિતી અનુસાર આ તમારા સુધી માહિતી મળી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતો બનશે પાણીદાર. રાજ્યમાં પાણીની અછત ઘટાડવા માટે ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકામાં ખેત તલાવડી એટલે કે મિત્રો 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર કીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલમાં બની છે. આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાની કુલ 2400 ખેડૂતોની અરજીઓ પારદર્શક રીતે પસંદગીથી આપને જણાવી હતી કે આ યોજના અંતર્ગત 10 જિલ્લાના બનાસકાંઠા છે, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા, ડાંગમાં સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો આ યોજના દ્વારા અંતર્ગત લાભ લઈ શકે છે. ખાસ મિત્રો 5 મે સુધીમાં જે આ ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજનામાં આજે પણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત પસંદ કરેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો વાત કરીએ તો ખાસ કરીને દર મહિને જે અપંગ વ્યક્તિઓ છે એમને સરકારની જે સંત સુરદાસ યોજના છે અંતર્ગત દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય છે ગુજરાત સરકાર આપશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. અને તાજેતરમાં આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો, જેથી ખાસ મિત્રો 82,000 જેટલા લોકો છે એમને આ યોજના અંતર્ગત એટલે કે સરકારની સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મળશે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે 80% અપંગતા ફરજિયાત હતી, જે ઘટાડીને 60% કરવામાં આવી. હવે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ લાભ લઈ શકે અને એ માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા. બીપીએલ કાર્ડની શરતો દૂર કરવામાં આવી કે જેનાથી આ યોજનાને વધુ સરળ અને સુલભ બની શકાય. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે વિદ્યાર્થીઓ માટે હાલ જે પીએમ ઇન્ટર્નશીપ યોજના છે એ અંતર્ગત 5,000 + 500 રૂપિયાની સહાય મળશે, જેમાં 10 પાસ વિદ્યાર્થી છે, 12 પાસ વિદ્યાર્થી છે, આઈઆઈટી છે, ડિપ્લોમા છે, ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓ છે એમને મિત્રો દર મહિને 5,000 + 500 રૂપિયાની સહાય મળશે. 80,000થી પણ વધુ જગ્યાઓ અત્યારે ખાલી હોય એવા અત્યારે હાલ જે ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત સમાચાર મળે રહ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પીએમ ઇન્ટર્નશીપ યોજનાની શરૂઆત કરી હતી અને એમણે જણાવ્યું કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય અને ટ્રેનિંગ સાથે સરકાર ખાસ પૈસા આપશે વિદ્યાર્થીઓને. અને મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે કે જેમને દેશની ટોચની 500 જેટલી કંપનીઓ ઇન્ટર્નશીપ તરીકે નફો આપે અને આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા આપવામાં આવશે. દર મહિને 5,000 + 500 રૂપિયા આપવામાં આવશે, જેમની અંદર 4,500 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના 500 રૂપિયા છે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. આમાં જે યુવાનો ટ્રેનિંગ લેવા જાય, ઇન્ટર્નશીપ ભરે છે કે જેમને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી 6,000 રૂપિયાની એક સાથે સહાય મળશે. તો મિત્રો જો અરજી કરવા માગો છો તો અરજદાર એ 10મું પાસ હોવો તો આવશ્યક છે. જેમની ઉંમર 21થી લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ એ પણ આવશ્યક છે. પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. પરિવારનો કોઈપણ સભ્ય આવકવેરો ફાઇલ કરતો ન હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ઇન્ટર્નશીપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. જેમ કે મિત્રો આઈઆઈટી છે, IIM અને ફૂલ ટાઈમ જોબ કરનાર કોઈપણ વિદ્યાર્થી ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત પોતાનું નામ છે દાખલ કરી શકશે નહીં.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ બંધને લઈને મોટા સમાચાર. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી. સરકારનું માનવું છે કે જો તમે પાન કાર્ડ નોંધણી ID કાર્ડની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારા પાન કાર્ડને મૂળ આધાર કાર્ડ સાથે નંબરથી બદલવું જોઈએ, નહીંતર તો તમારા પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી દેશે. જો કે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સરકારની સૂચના અનુસાર જો પાન કાર્ડ ધારકોએ 1 ઓગસ્ટ 2024 પહેલાં આધાર માટે અરજી કરેલી હશે અને અનરોલમેન્ટ ID સાથે પાન કાર્ડ હશે તો એમને હવે આવકવેરા વિભાગે પોતાના આધાર નંબર જણાવવા પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે, નહીંતર તો પાન કાર્ડ નિષ્ક્રિય છે પણ બની જશે. તો પાન કાર્ડ ધારકો માટે પણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો વાત કરીએ તો વાહન ખરીદવા માટે ખેડૂત મિત્રો માટે હવે સબસિડીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને મિત્રો નાના હોય, શ્રીમંત હોય, મહિલા હોય, SC ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 માંથી જે ઓછું હોય એમને આ સામાન્ય અથવા તો કુલ ખર્ચના 25% અથવા તો 50,000 માંથી જે ઓછું હોય એ સબસિડી મળશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. આમ સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે. આવી એક ખેડૂતલક્ષી યોજના છે કે જેમનું નામ કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પોતાના પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના વર્ષ 2023ની અંદર આ યોજનાની જાહેરાતથી આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને હવે સબસિડી આધારિત છે એ વાહન ખરીદવા માટે યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કે મિત્રો ખેડૂતો માટે અગત્યના સમાચાર છે કે સરકારની જે સબસિડી ખેડૂતોને ન મળતા ખેડૂતો મિત્રો અત્યારે પરેશાન થઈ છે. કારણ કે મિત્રો જ્યારે પણ ગુજરાતમાં અનાધાર વરસાદ પડે છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે અને ખેડૂતો હંમેશા દેવામાં ડૂબતા હોય છે, તો ખાસ મિત્રો ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ લોન એટલે કે મિત્રો KCC લોન યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તો 0% વ્યાજદરથી લોન આપવામાં આવશે, પરંતુ રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે. જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતો થયા હેરાન પરેશાન. ખેડૂતોની હાલત કફોડી બની. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હતી. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. કારણ કે મિત્રો જે આધાર કાર્ડ અપડેટ કરવાની જે સમય મર્યાદા હતી એ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આધાર કાર્ડ હજુ સુધી તમે અપડેટ કરાવ્યું ન હોય તો આ સમાચાર તમારે જરૂરથી જાણવા અગત્યના છે. કારણ કે મિત્રો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન 2026 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ આ ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 હતી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 3 દિવસમાં મોટો નિર્ણય છે લેવામાં આવશે. ટ્રાફિક હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીનું મોટું નિવેદન પણ સામે આવ્યું. નીતિન ગડકરીએ કહ્યું કે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે 3 દિવસમાં અમે એવી યોજના તૈયાર કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે ટોલ અંગે લોકોમાં કોઈ પણ વિવાદ જોવા નહીં મળે. અમે જાહેરાત કરીશું કે લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે અને 3 દિવસ પછી અમે કોઈ મને ટ્રોલ કરી શકશે નહીં, એવું હાલ મિત્રો નીતિન ગડકરીએ કહ્યું. અને બુધવારે જે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી એ ખાસ મિત્રો ટ્વિટર પર એક પોસ્ટની માહિતી આપી અને એમાં પોતાને પોસ્ટમાં જણાવ્યું કે સરકાર 3,000 રૂપિયાના ફાસ્ટ્રેગ આધારિત જે વાર્ષિક પાસની સુવિધા છે
એની જાહેરાત કરી છે. તો મિત્રો ખાસ કરીને જે વાહન ચાલકો છે એમના માટે ફાસ્ટેગ છે એ હવે થોડુંક સરળ થયું છે. ખાસ મિત્રો જેમાં બિનવાણિજ્ય વાહનો છે ખાસ મિત્રો એ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખાસ મિત્રો બસ છે, જીપ છે, વાહન છે, કાર છે, એમના માટે જે આ ટોલ ટેક્સ છે એમને લઈને મોટો નિર્ણય છે લેવામાં આવી રહ્યો છે. મિત્રો ખેડૂતોને સહાય મળશે. તો આપણે જણાવી તો મગ, અડદ, ચણા જેવા ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાતના સંકલિત વ્યવસાયીઓ માટે વાવણી પહેલાં વાવણી સમયે ખેડૂતોને આટલું જરૂરી કરવું પડશે કાર્ય. ખેતી નિયામકની કચેરી અંતર્ગત વાવણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ પણ આપણે જણાવી દઈએ તો વરસાદના આગમનના સાથે ગુજરાતના અનેક